श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में आज वार्ता क्रमांक 57। अब श्री गुसाई जी के सेवक जदुनाथ दास क्षत्री दारू के चाकर सो जौनपुर में रहते, तिनकी वार्ता को भाव कहत है। श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एकનું દર્શન કરાવે છે। ये दारू के ચાકર હતે। दारू એટલે राजा। सो वे जौनपुर में रहत हते। सो जौनपुर में एक हाथी को हवालदार हतो। ताकी स्त्री बहुत ही सुंदर रूपवंती हती। सो श्री गुसाई जी की सेवकनी हती। એટલે કે જૌનપુર જે રાજ્ય છે, જેનો રાજા છે, જેનો આ ચાકર છે, જેમની આ વાર્તા છે જદુનાથ દાસ ક્ષત્રિયની, એ હજી સેવક નથી થયા, એ વખતની વાત છે। તો એ રાજાનો જે હાથી રાખવાવાળો હોય ને, હવાલદાર, એની પત્ની એ શ્રી ગુસાઈજીની સેવિકા છે અને બહુ રૂપવંતી છે। અને શ્રી ગુસાઈજીની સેવિકા છે અને બડી ભગવદીય, બહુ મોટી ભગવદીય છે। અને एक दिन जदुनाथ कहूँ जात हते। सो वा स्त्री को जदुनाथ ने देखो। सो ता दिन ते वे जदुनाथ को यह विस्मय पर्यो, जो ऐसे हु लोग या धरती पर है। આજે વાક્ય વાપર્યું પહેલી વખત જ જોઈ છે। એ જૌનપુરના રાજાના હાથી સાચવવા વાળો જે હોય હવાલદાર, હાથી સાચવવા વાળો એટલે હાથીનો જે ઉપરી હોય, હાથીઓ રહેતા હોય રાજાના, એનો જે જવાબદાર માણસ હોય, એની આ પત્નીને પહેલી વખત જોઈને એ વખતે એના મુખમાંથી, એને જોતા પહેલા તો વિસ્મય પામી ગયો કે આ આટલું સુંદર સ્વરૂપ છે આનું। અને પછી એના મુખમાંથી વચન શું નીકળ્યા કે એસે હુ લોગ યા ધરતી પર હૈ, એટલે કે આ પૃથ્વી ઉપર હોઈ જ ના શકે। આ તો સ્વર્ગ હોય ને, એની અપ્સરા હોય ને, એટલે આ તો આનું સ્થાન તો સ્વર્ગમાં છે, આ અહીંયા શું કરે છે ધરતી ઉપર? કેમ કે ધરતી ઉપર તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એ બધું આવે એટલે આ સુંદરતા નષ્ટ થઈ જાય। એટલે આ તો ખરેખર સ્વર્ગને લાયક છે, એમ એનો ભાવ છે મૂળમાં, કે જ્યાં એક સરખું એનું સ્વરૂપ જળવાઈ રહે। તા પાછે વાકો મુખ દેખે તબ જલપાન કરે। હવે જે દિવસે આ જોઈ પોતાના જ રાજ્યના હાથીના હવાલદારની પત્નીને, એ પછી તો એણે ક્યાં રહે છે એ જાણી લીધું, નજીકમાં જ છે। અને પછી તો એને જોયા વગર હવે એને ચેન નથી, એટલે તો હવે રોજ ત્યાં જાય, પછી એને જોઈ લે દૂરથી, ને જોઈ લે પછી જ જલ પીએ, ત્યાં સુધી જલ પીએ નહીં, જલપાન ના કરે। એસી વાકો વાસો આસક્તિ ભઈ। સો વહ સ્ત્રી નિત્ય દાતન કરત હતી। તહાં એક મોખા હતો, એટલે દાંતણ કરવા માટે જે વરંડામાં આવે, ચોકડીમાં, એના ઘરના આંગણામાં, ત્યાં સામે જ આ યોગાનું યોગ જદુનાથનું ઘર હતું। સો નિત્ય વાકો દાંતન કરત સમય દેખતો, એટલે જ્યારે પણ એ દાંતણ કરવા માટે આવે, એટલે આને જે આસક્તિ થયેલી એનું મુખ જોયા પછી જ જલપાન કરવાની, તો એ વખતે એનું મુખ એ ધરાઈને જોઈ લે। પાછે આપનો કામકાજ કરતો, પછી એ રાજાની જે નોકરી કરે, એ રાજાના દરબારમાં જાય અને જે કે એ પ્રમાણે કરે। સો એક દિન વા સ્ત્રીને જાન્યો, જો યહ મોં ઉપર એસો આસક્ત है, તાસો યાકો મન તો દેખો। હવે આ સ્ત્રીને શ્રી ગુસાઈજીએ
બ્રહ્મસંબંધ આપીને સેવકીની કરેલી છે અને ભગવદીય છે, એટલે એને લૌકિક આસક્તિ સંભવ જ નથી. એ આવી રીતે કોઈ પરાયા પુરુષ સામે ક્યારેય બી એ દ્રષ્ટિએ જોઈ ના શકે. સુંદર છે, આમાંય દ્રષ્ટિમાં હજી બીજું કંઈ નથી કહ્યું, વાસના છે દેહની એવું પણ નથી કહ્યું. સુંદરતાની આસક્તિ છે, એટલે એના મુખમાં જે સુંદરતા છે એ અત્યારે એને ભાવે છે. પણ આ તો ભગવદીય છે, ગુસાઈજીની સેવકીની અને ભગવદીય, એટલે આ તો એનું સ્થિતિ તો સાક્ષાત ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં અત્યારે સ્થિત થઈ ગઈ છે. તો એ સ્વરૂપમાં જે સ્થિત થાય પછી એને જગતની કઈ વસ્તુ આકર્ષિત કરી શકે, કે કઈ એનાથી ભૂલ પણ થઈ શકે. તેથી એના મુખમાંથી એના મનમાં વિચાર આવ્યો, તાસો યાકો મન તો દેખો, તાસો યાકો મન તો દેખો. આનો અર્થ ખબર નથી, કદાચ એવું બને કે એવું કહેવા માગે છે શ્રી ગોકુલનાથજી કે આ મારી પર આસક્ત થયો છે, તેથી તેનું મન તો જુઓ અથવા તો એનું મન જોઈએ તો ખરા, એ બેમાંથી એક અર્થ થાય. તો વહ સ્ત્રી એક દિન સોઈ કે અવારી ઉઠી, એક દિવસ એ મોડી ઉઠી રોજ કરતા. સો જદુનાથ વા દિન વાકો મુખ સવારે દેખન ન પાયો. હવે જદુનાથનો જે નિયમ હતો સવારે ઉઠીને એના ઘરના અગાસીમાં આવે નીચે વરંડામાં, એટલે સામે એ દાંતણ કરવા માટે જે આવે એ જગ્યા હતી, રોડ ક્રોસ કરીને સામેની સાઈડ. એટલે એને જે જોવા મળે એવું આજે ના મળ્યું. કેમ કે આ તો હજી અંદર હતી, એને ખબર નહીં કે હજી ઊંઘે છે. સો વાદિન વાકો મુખ સવારે દેખન ન પાયો, તબ यह बहुत ही दुखित होई के दरबार को समय भयो, સો ઘોડો ઉપર ચડી કે દરબાર ગયો. તા પાછે દરબાર સો ફિર્યો. તબ જદુનાથ વા સ્ત્રી કો દેખી વેકો, વા સ્ત્રી કે આગે આવ્યો. હવે આનો જે તાપ છે એ મુખારવિંદના દર્શન નથી થયા એટલે એટલો બધો વધી ગયો કે એ સ્ત્રીનું મુખ જોવા માટે એ સ્ત્રીની એકદમ આગળ આવી ગયો, નજીક આવી ગયો, ઘર પાસેના. તબ વહ તો સોઈ હતી, એટલે સવારે તો મોડી ઉઠી હતી, પણ અત્યારે તો ભર બપોરે પણ પછી એ સૂઈ ગઈ. એનો નિયમ હશે સુવાનો ભર બપોરે પણ. સો ખરે મધ્યાહન કો સમય હતો, ભર બપોર હતી. तब जदुनाथ ने अपनो घोड़ा तो अपने मनुष्य के साथ घर पठाई दियो. હવે એનું જે ઘર છે ત્યાં સુધી એ ઘોડા ઉપર આવ્યો, પછી એ ઘોડા પરથી ઉતર્યો, પછી એના ઘર પાસે જોવા લાગી કે હમણે બહાર આવશે, હમણે બહાર આવશે, બસ એનું મુખ જોઈ લઉં ને પછી હું ઘેર જઉં. કેમ કે સવારનો એ ગયો છે પણ એણે જળપાન નથી કર્યું અને સીધો દરબારમાં ગયો, પણ દુઃખી થઈને ગયો કે એનું મુખ નથી જોયું. એનું જળપાન નથી કર્યું એનું દુઃખ નથી હો, એટલે મુખ નથી જોયું એનું દુઃખ છે. અને હવે પાછો આવ્યો તો એને એમ થાય કે હવે દર્શન કરી એનું મુખ જોઈને પછી જ ઘેર જઈશ. પણ હવે ઘોડો લઈને અહીંયા ઊભા રહ્યું એ સારું નહીં. અને જોડે એની સાથેનો માણસ હતો જે ચાકર, એને કહી દીધું કે આ ઘોડો તું ઘેર લઈ જા. પછી જો હવે ભૂખ તો લાગે ને, દેહ ધર્મ તો થાય જ ને પ્રગટ, એટલે એમ પણ કહી દીધું. ઓર જદુનાથ વા મનુષ્ય સો કહે, જો તું તો રોટી કરીયો, હું તો પાછે સો આવત હું. એટલે કે તું રોટલી કરીને રાખ, હું પાછળ જ આવું છું. સો મનુષ્ય તો ડેરા ગયો. એટલે એ મનુષ્ય એ આનું જે જૌનપુરમાં એનું જે મુકામ હતો, કાયમ જે રહેતો હશે, જે જગ્યા આપી હશે રાજાએ રહેવા માટે, એને મુકામ શબ્દ વાપર્યો, ડેરા. એટલે એના ઘરે ગયો ટૂંકમાં. વહ ઘોડા બાંધી કે રસોઈ કરી કે બડી બાર લો ઇનકી બાટ દેખ્યો. હવે ઘોડો લઈ જઈને જ્યાં કાયમ બાંધે છે ત્યાં બાંધી અને એ તો રસોઈમાં ગયો અને રસોઈ કરી પણ લીધી એણે. અને પછી રાહ જોવા લાગ્યો, હમણાં કીધું છે એટલે આવશે, પણ આવ્યા નહીં. બહુ વખત સુધી રાહ જોવી પડી. પાછે વહ ખાઈ કે ઇનકો ઢાંપી સોઈ રહ્યો. પછી એને તો ભૂખ લાગી એટલે એને તો ખાઈ લીધું અને બાકીનું ઢાંકી દીધું આનું, અને પછી એ તો ઊંઘી ગયો. બપોરે એને બી ઊંઘવાની ટેવ હશે, બધા ઊંઘતા જ હોય બપોરે તે વખત. તા પાછે વહ સ્ત્રી સોઈ કે તીસરે પ્રહર ઉઠી. આ સ્ત્રી એ જે બપોરે સૂઈ ગઈ હતી એ ત્રીજા પ્રહરે ઉઠી, એટલે માનો કે 4 વાગે.
તબ લોંડીને વા સ્ત્રી આગે પાણી આણી ધર્યો. એ જે છે સ્ત્રી આવી આ જે હાથીના હવાલદારની પત્ની, એ સુખી સંપન્ન છે, એની દાસી છે ઘરમાં, નોકર ચાકર છે. તો દાસીએ એ જાગી એટલે સેવામાં આવી ગઈ જળ લઈને કે લો આ જળ પીઓ. પછી સો વાદિન વહ માથો મીડીકે નહાન બેઠી. હવે એને સ્ત્રીઓમાં કેવું હોય કે જ્યારે સ્નાન કરે તો કંઈ રોજ માથું ના ધુવે, એટલે માથાને વાળને બાંધી દીધા એણે, અને પછી એ એના જે ઓસરી છે એમાં સ્નાન કરવા માટે બેઠી. તબ વાને अपनी लौंडी सो कहो, जो तू देखी तो थाड़ी वे કે માર્ગ में કોઈ આવત જાવત તો નહીં હે. એટલે એ વખત આવું હતું બધું, બાથરૂમ નહીં હોય, કદાચ વરંડામાં એવી રીતે નાતા હશે. એટલે કહ્યું કે તું જો તો જરા રસ્તામાં કોઈ અવર જવર તો નથી ને, કારણ કે સ્ત્રી માણસને સ્નાન કરવું છે એટલે કોઈ આવતું જતું હોય તો કે મને, તો હું બેગી નાહી લેવું. તો કોઈ આવે જાય ને, પેલા બપોરનો સમય છે 4 વાગ્યાનો, એટલે કોઈ આવે નહીં જલ્દી, એટલે કે હું નહીં લઉં, ફટાફટ બેગી નાહી લેવું. તબ વહ લોંડી યાકો બડી બાર કો ખડો દેખી કે મુસ્કાની. હવે આ દાસીને તો ખબર પડી ગઈ છે કે આ રોજ આવી રીતે આનું મુખ જોવા માટે એ રાહ જોતો હોય છે. આજે તો એ ઊભો જ છે અહીંયા જ, હાવ નજીક, એટલે એને હસવું આવી ગયું. આ રોજનું થયું એટલે હસવું આવ્યું. હો, એકદમ પહેલી વખત હોય તો આશ્ચર્ય થાય કે આ કેમ ઊભો છે. પણ આના ઘરમાં આ દાસીને ખબર છે કે રોજ આ આનું મોઢું જોઈને પછી જાય છે, એનાથી કંઈ ફરક ના પડે, ભગવદીઓનો કંઈ એવો ભય ના ઉત્પન્ન થાય. એ સમજે કે થયું છે જે થયું છે પ્રભુની લીલા હશે કંઈ એમ, ને ખરેખર લીલા જ છે. આ દૈવી જીવોને ખેંચવા માટે ગોવર્ધનનાથજી આવું તો બધા બહુ જોડે કરેલું છે, નંદાસજી જોડે કરેલું છે, અને બીજા પણ છે, પેલા મ્લેચ્છ હતા ને એ પણ એવી રીતે. તબ વાને લોંડી સો પૂછ્યો, જો તું મુસ્કાની કાહેસો. એટલે એને પૂછ્યું કે જો કોઈ અવર જવર ના કરે તો જલ્દી નવું. તો કે એ હસવા લાગી, તો કહે કે તું હસે તે કેમ અત્યારે, હું તને પૂછું છું તો. એ હવે તું કે કેમ હસી તું. તબ લોંડી વાસો કહે, और तो कोई आवत जावत नाही, परी वह दई को मार्यो, तो को देखवे को दोई प्रहर सो ठाडो है. બોલો, 2 પ્રહર એટલે તો બહુ થયું. આ તો 6 કલાક થઈ ગયા. કેવી રીતે 2 પ્રહર થયા હશે. આપણે તો માની જ લેવાનું કે એ 2 પ્રહર એટલે 12 થી 3, 3 થી 6. ઓહો, જમવા માટે આવ્યો ને એટલે 12 વાગે આવ્યો હશે, તો ટૂંકમાં 12 વાગ્યાનો ઊભો છે. તબ એટલે એને જોયેલો હશે ને દાસીએ કે આ તો આવીને ઊભો છે, એટલે જ કીધું. તબ વા સ્ત્રીને લોંડી સો કહી, વહ તો બાવરો હે સો ઠાડો હે. એટલે ભગવદીયને કોઈ ભય ના હોય. ભગવદીય એ શ્રી ગુસાઈજીના કૃપાબળથી જીવતા હોય, જેમના સેવક હોય એમની કૃપા હોય, એટલે એમને ભય નીકળી જાય કાયમ માટે. ભય શબ્દ તો ભૂસાઈ જાતો એમના શબ્દ કોસરે. એટલે કીધું કે એ તો ઘેલો છે, બાવરો એટલે ઘેલો થઈ ગયો છે, એટલે ઊભો છે. જેસો વાને આપનો મન. હવે જે વચન ઉચ્ચારે છે, આ વચન એ દૈવી જીવ હોય તો એને ચોટ લગાડે એવા છે. जैसो वाने अपनो मन मेरे में लगायो है, तैसो वह परमेश्वर में लगावे તો યાકો કામ હોય. એટલે શબ્દ પણ એમણે બહુ સમજીને વાપર્યો. એવું ના કીધું કે ગોવર્ધનનાથજીમાં લગાડે તો, કેમ કે દૈવી છે કે નહીં એ ખબર ના હોય ત્યાં સુધી આપણે આપણો ધર્મ પ્રગટ ના કરાય, કે જેને તેને ના કહેવાય તું બ્રહ્મસુબન લઈ લે. એટલા માટે એવું શબ્દ વાપર્યો. પરમેશ્વર મેં લગાવે તો યાકો કામ હોય. જેવું એને મારા મુખ માટે છે એવું જો પરમેશ્વર મારા મુખ માટે થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. मेरी देह में कहाँ विशेष है, જો યાને પ્રીતિ બાંધી હૈ. એટલે એ પણ એવો ભાવ છે કે મારા દેહની અંદર શું વિશેષ છે. એટલે ખરેખર તો મુખ એનું સુંદર હશે, અને મુખ જોઈને જ આસક્તિ થઈ છે, એટલે ત્યાં પછી કંઈ બીજું જ્ઞાન કામમાં ના આવે. પણ છતાંય એ એનો ભાવ પ્રકટ કરે છે કે દેહની અંદર તો માંસ, મજ્જા, લોહી અને પરુ અને મળ અને મૂત્ર અને પરસેવો આ બધું જ છે. એટલે જે દૈવી હોય, ભગવદીઓ હોય, એ લોકો તો આવી રીતે આસક્ત ના થાય કોઈના મુખ જોઈને.
અને એ તો ઉપરથી આસક્તિને દૂર કરે એવા સામર્થ્યવાન હોય, એટલે આવા વ્યંગ સાથેનું વાક્ય આપ બોલી. સો યહ દો જને કી બાત જદુનાથ ને સુની, કેમ કે આજે તો નજીક આવી ગયેલો હતો એ ઘરથી, એટલે તાહી સમય જદુનાથ વા લોંડી કો બુલાઈ કે સંદેશો પઠાવત ભયો. હવે એને તાપ થયો કે આ જે કીધું આણે કે મારા મુખ કરતાં પણ વધારે જો એ પરમેશ્વરની અંદર આસક્તિ કરે તો એનો બેડો પાર થાય. તો એને ચોંટ લાગી કે આણે તો મારા પ્રેમની કદર તો કરી જ નહીં. હું આટલા વખતોથી, આટલા બધા દિવસોથી એનું મુખ જોઈને જ જળ પીતો. આજે તો મને સવારે એણે દર્શન પણ નથી આપ્યા, એટલે મેં જળ પણ નથી પીધું. હજી હું જમવાય નથી ગયો, પેલો તો ખાઈને સૂઈ ગયો હશે, ને એવું જ થયું હતું, સૂઈ ગયો હતો. અને છતાંય આણે એમ કહી દીધું કે આ દેહમાં આ તો ઘેલો થઈ ગયો છે એટલે ઊભો છે. મને ઘેલો કીધો? શું હું ઘેલો છું? શું મને ખરેખર એના મુખની આસક્તિ નથી? જૈસો વાને અપનો મન મેરે મેં લગાયો. પછી એવું બોલી ગઈ એ કે એણે મારું મન, જે એનું મન મારામાં લગાવ્યું છે, એસો પરમેશ્વર મેં લગાવે તો યાકો કામ હોય. એવું કયું કામ થશે મારું કે હું આ મન પરમેશ્વરમાં લગાવું તો આના કરતાંય વધારે? એવું એને મનમાં એક પ્રશ્ન થયો. અને કે મારા દેહમાં શું વિશેષ છે? તો આને તો ખરેખર વિશેષ લાગતું હતું. એનો દેહ શું, એનું મુખ જોયા પછી તો એને આઠે આઠ પર આનંદમાં જતો હતો. અને આ તો કહે છે કે આમાં શું વિશેષ છે? સો યાને પ્રીતિ બાંધી હે, એટલે એ પણ ખબર છે એને કે આને પ્રીતિ બાંધી છે આના મુખમાં, આના દેહમાં. એ પણ ખબર છે એને. ભગવદ્ગીતા કે કાચા થોડા છે, તે કે બુદ્ધુ થોડા હોય, બધી ખબર પડે છે એમને. સો યહ દો જને કી બાત જદુનાથ ને સુની, તાહી સમય જદુનાથ વા લોંડી કો બુલાઈ કે સંદેશો પઠાવત ભયો. હવે તો એ એની દાસીને બોલાઈ ઈશારો કરીને, અને પછી સંદેશો મોકલ્યો કે જા તારી સ્ત્રીને, એ જેની સેવામાં છું ને એને જઈને કે જો પરમેશ્વર સો મિલીવે કો ઉપાય અબ તું હી બતાવ. હવે તો આને એક પલવારમાં આ ભગવદીયાના વચનથી મોહભંગ થઈ ગયો. કેમ કે એને એમ હતું કે આ મારાથી પ્રસન્ન રહેતી હશે, હું જોઉં છું તો એને પણ મારી પ્રીતિનો અહેસાસ થતો હશે. આ પણ એક સાઈડ હતું આ તો. એટલે આ જલ્દી તૂટી ગયો એનો ભ્રમ. અને પછી તો એણે જ કીધું કે હવે તારે જ મને, તારી માલકીનને કે, તારી સ્ત્રીને જેની તું દાસી છું, અને જઈને કે હવે તો તું જ એને બતાય કે પરમેશ્વરને મેળવવા માટેનો ઉપાય શું છે. હવે શ્રી હરિદાસજી ભાવ પ્રકાશમાં કહે છે કે કાહે તે જો ये दो लीला के जीव है, जो जदुनाथ लीला में रूप रसिका है और प्रभु के रूप में सदा मुग्ध रहत है, और यह स्त्री को नाम गजगामिनी है, सो इनकी चाली हाथी की सी है, तासे श्री ठाकुर जी इनको अपनी पास राखत है, इनकी चाली आप सीखत है. ओहो प्रभु तो प्रभु છો, इनकी चाली आप प्रभु सीखत है. सो रूप रसिका श्री ठाकुर जी के मिलन के उपाय गजगामिनी ते पूछती है. એટલે ગજગામિની એટલે આ સ્ત્રી થયેલી છે, અને આ જે પુરુષ છે એ રૂપ રસિકા છે. એટલે લીલામાં પણ એક વખત રૂપ રસિકાએ શ્રી ઠાકોરજીના મિલનનો ઉપાય એ ગજગામિનીને જ પૂછેલો છે. सो जा भांति गजगामिनी कहती है, ता भांति रूप रसिका प्रभु के मिलन के उपाय करत है. અને લીલામાં પણ આ સ્ત્રી, આ પુરુષ જે છે એ ત્યાં રૂપ રસિકાએ એને બધું પૂછેલું, અને આ રીતે એ પ્રમાણે કરેલું પણ ખરું, અમલ પણ કરેલો પૂર્ણ પુરુષોત્તમને પામવાનો. કાહે તે ये प्रभु के रूप पर आसक्त है, ताते प्रभु बिना क्षण एक रहो जात नाही. कौन? रूप रसिका. सो रूप रसिका श्रुति रूपा के युद्ध की है, ये ध्रुवनंद की बेटी है. જ્યારે શ્રુતિ રૂપા શબ્દ આવે ને, જેમ આપણે પુલિંદિની શબ્દ આવે છે ને, તો તરત જ સ્મરણ થઈ જાય છે આપણને કે રામ અવતારના ભીલ કન્યાઓએ જે ભાવ કરેલો
અને પછી રામચંદ્રજીએ જે વચન આપેલું બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને, એ આ બધી પુલિંદિનીનું યુદ્ધ કહેવાય છે. એવી રીતે આ વેદ, શ્રુતિ, સ્મૃતિ, આ જે આપણે ગ્રંથો છે શાસ્ત્રના, એ પણ એની જે ઋચાઓ છે એ પણ સ્ત્રીરૂપ થઈ અને શ્રી ગોવર્ધન પૂર્ણ પુરુષોત્તમને પામી ચૂકી છે. એટલે એ જે છે એ અલૌકિક આધિદૈવિક દેહ ધારણ કરી એ સ્ત્રી રૂપા થઈ અને ગોલોકમાં જ છે, નિત્ય ગોલોકમાં. એટલે અહીંયા શ્રુતિ રૂપા કે યુથ કી એમ સમજવું કે આ શ્રુતિ રૂપા એટલે એ શ્રુતિ જ, કે જે ઠાકોરજીએ જ પ્રગટ કર્યું છે, વેદ અને શ્રુતિ ને સ્મૃતિ બધું. ये ध्रुवनंद की बेटी है, उनते प्रगटी है, ताते उनके तामस भाव रूप है, और गजगामिनी हूँ श्रुति रूपा के युद्ध की है. આ ગજગામિની એટલે આ જે સ્ત્રી છે હવાલદારની, હાથીના હવાલદારની પત્ની, એ પણ શ્રુતિ રૂપા યુથની છે. એટલે એક જ યુથના હતા ને, એટલે આવી રીતે એકબીજા સાથે આકર્ષણ થયું. सो दोउन में परस्पर प्रीति है, ताते यहाँ हूँ गजगामिनी ते रूप रसिकाने प्रभुन के मिलन को उपाय पूछ्यो. જેવો લીલામાં પૂછ્યો તો એવો અહીંયા પૂછ્યો, એટલે પૂછ્યો એમ આ ભાવ પ્રકાશમાં હરિરાયજી મહાપ્રભુજીએ વર્ણવ્યું. હવે આગળની વાર્તાનો પ્રસંગ અધૂરો રહેલો એ આવતીકાલે આવે એ પહેલા જે વિનંતી કરી કે હવે તું જ તારી એ સ્ત્રીને પૂછી લે કે પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો ઉપાય શું. તો હવે આ તો દૈવી જીવ હતી, એ તો જાણતી હતી કે અમને તો કૃપા થઈ છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ રૂપ એવા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જ આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. એ પણ દૈવી જીવો માટે છે. અને આપના જ આત્મજ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પોતે છે, શ્રી કૃષ્ણ, એ ગુસાઈજી. એટલે હવે એને તો કંઈ બીજું શાસ્ત્રનું જ્ઞાન આપવાની જરૂર નહોતી. એટલે એણે સ્પષ્ટ જ કહી દીધું અને એ જાણી ગઈ કે આ દૈવી જીવ છે. એટલે કહ્યું, સો વા સ્ત્રીને કહી પઠાયો, એ દાસી જોડે જવાબ મોકલાયો, જો શ્રી વલ્લભ કુલ મેં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રગટ ભય હે. આ જ ભાવ આપણે યાદ રાખવાનો છે. વલ્લભ એક જ છે, પછી જે આવે એ વલ્લભ કુલ શબ્દ આવે, અને વલ્લભ કુલમાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રગટ ભય હે. सो वे आप ही परमेश्वर है, परमेश्वर એટલે પરમેશ્વર, ઈશ્વર. उनके पास जाई के तू उनको सेवक हो. इतने बचन वाके लौंडी ने जदुनाथ सो आई के कहे, तब जदुनाथ ने क्या कियो वो प्रसंग कल आवेगो. बर पिचकारी मोहे मार गयो नंदलाला, हो नंदलाला, आई रे होरी आई, बीरज में मस्ती छाई, आई रे होरी आई, बीरज में मस्ती छाई, बाजत जाज डफ ढोल नगारे, नाच रहे ब्रजवासी सारे, कैसो ये रास रचाई गयो रे नंदलाला, ओ नंदलाला, आई रे होरी आई, हे ब्रज में मस्ती छाई, हे आई रे होरी आई, ब्रज में मस्ती छाई, अबिल गुलाल की चबादल छाए, अबिल गुलाल की दिया छाई, सबके मुख की हुई रंगाई, कैसो बुरो हाल ये कर गयो रे नंदलाला, ओ नंदलाला, आई रे होरी आई, बीरज में मस्ती छाई, आई रे होरी आई, रंग भर भर रंग की गागर भर भर ढारी, भीगी चोली
भीगी सारी। तन मन को ये भिगोई गयो रे नंद लाला, ओ नंद लाला। आई रे होरी आई, बिरज में मस्ती छाई। देख के कान्हा सुध बिसराऊं, कान्हा को रंगना मैं भूल जाऊं। के कैसो ये जादू मोह पे कर गयो रे नंद लाला, ओ नंद लाला। आई रे होरी आई, बिरज में मस्ती छाई। आई रे होरी आई, बिरज में मस्ती छाई। होली के रसिया की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, वसंत बिहारी लाल की जय, होली के रसिया की जय।